પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશના મહુ ગામમાં 14 એપ્રિલ 1891 થયો હતો. તેમના પિતા રામજીભાઈ લક્ષણની ધારવાના શિક્ષક હતા. તેમની માતા ભીમાબાઈ તેમને નાના મૂકીને અવસાન પામ્યા હતા. ભીમરાવ ભણવામાં તેજસ્વી હતા. તે વખતે તેમની મહાર જાતિ નીચી ગણાતી. તે પરિણામે ભીમરાવને વારંવાર આત્મસહન કરવા પડતા. ભીમરાવના તેથી મોટા થઈ આ અન્યાય દૂર કરવાનો તેમને દ્રઢ સંકલ્પ કર્યો. ભીમરાવના પ્રતિભાથી અને પ્રભાવિત વડોદરાના મહારાજા સાજીરાવ ગાયકવાડે તેમને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. વિદેશમાં તેઓ અનેક તકલીફો વેઠી તેઓ ભણ્યા. MA PhD થયા બાદ આમ ભીમરાવ હવે ડોક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. ડોક્ટર ભીમરાવને ભારતમાં નોકરી મળી પણ તે અછૂત હોવાના કારણે તેમની ઓફિસનો પટ્ટાવાળો પણ તેમની સાથે ગેરવર્તાવ કરતો હતો. તેમની આ સામાજિક અન્યાય દૂર કરવા માટે મૂકનાયક નામનું પારસિક શરૂ કરી. તેમની બહિષ્કૃત ને હિતકારી સભા નામની સંસ્થાની પણ સ્થાપના કરી. તેમની આ સંસ્થા દ્વારા અનેક ઉત્થાનોની પ્રવૃત્તિઓ શરૂ કરી. બાબા સાહેબ પ્રખર દેશભક્ત હતા. તેમણે આઝાદીની લડતમાં મહત્વની ભૂમિકાઓ ભજવી હતી. બાબા સાહેબે સ્ત્રીઓની પરિસ્થિતિ સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યા. તેમના જીવન પર બુદ્ધ, કબીર અને જ્યોતિબાઈ ફૂલેનો પ્રભાવ હતો. આવા ભારત માતાના સાચા સબૂતને ઈસવીસન 1990માં મણોતર ઇન્કલાબથી નવાબ આવતા થયું. આવા મહાન દેશભક્ત, દલિતોના ઉદ્ધાર અને ગરીબોના બેલી અને સ્ત્રીઓના પક્ષધર ડોક્ટર ભીમરાવ આંબેડકરનું અવસાન ઈસવીસન 1956માં થયું.